ગુડ મોર્નિંગ. યસ, આજે સ્ટોક સ્પેસિફિક આપણે જો વાત કરીએ તો સૌથી વધારે આપણે એક્શનમાં જે જોવા મળશે તો ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને રિઝલ્ટ ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો આઈસર મોટર્સના જે પરિણામ આવ્યા ઘણા સારા આવ્યા છે. સૌથી પહેલાં જો કંપનીની આવક ઉપર નજર કરીએ તો આવક 23% ગ્રોથ થઈ છે, જે અગાઉ 4,256 કરોડ હતી, જે 23% વધીને 5,241 કરોડ આવી છે. જ્યારે કંપનીનો નફો નજર કરીએ આપણે તો નફો આપણને અહીંયાથી 27% ગ્રોથ થયો છે અને નફો પણ જે અનુમાન હતું એના કરતાં વધારે સારો આવ્યો છે. સામે કંપનીના ઇબિડા ઉપર નજર કરીએ તો ઇબિડા 11.4% વધ્યા છે, જે 1,258 કરોડ કંપનીનો આંકડો આવ્યો છે. માર્જિન ઉપર નજર કરીએ જે 24% હતા, 24%થી ઇમ્પ્રૂવ થઈને 26% જોવા મળે છે. એટલે અહીંયા પણ 250 બેઝિસ પોઈન્ટ ઇમ્પ્રુવમેન્ટ છે અને કંપનીએ ₹70% ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે સારી વસ્તુ છે. અને ઇવન કંપનીએ એક માઇલસ્ટોન પણ અચીવ કર્યું છે કે 1 મિલિયનની તેઓ અહીંથી સેલ્સ વેચાણ તેમણે અહીંથી કર્યું છે, જે કંપની માટે એક માઇલસ્ટોન છે. એટલે સ્વાભાવિક છે કે આઈસર મોટર્સ આજના દિવસે એક એક્શનમાં જોવા મળશે. ટાટા પાવર ઉપર નજર કરો, ટાટા પાવરમાં પણ પરિણામ હતા. અહીંયા કંપનીનો સૌથી પહેલાં જો આવક જોઈએ 8% ગ્રોથ થઈ છે, 17,096 કરોડ આવી. કંપનીનો નફો જોઈએ તે પણ 25% ગ્રોથ થયો છે, 1,309 કરોડ આવ્યા. કંપનીના ઇબિડા પણ વધ્યા છે, એટલે ઓપરેટિંગ નંબર પણ સારા આવ્યા, 39% વધીને 3,245 કરોડ આવ્યા. કંપનીના માર્જિન ઉપર નજર કરીએ તો 14.7% હતા, જે વધીને 19%, એટલે કે ઘણા સારા કંપનીના માર્જિન આવે છે. અને અહીંયા પણ ₹2 પ્રતિ શેર અહીંથી ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, જે સારી વસ્તુ છે. અને બીજું વસ્તુ અહીંયા એ પણ છે કે સતત 22મું ત્રિમાસિક છે કે જે કંપનીનો નફો ગ્રોથ થયો છે, એટલે એક સારી વસ્તુ છે. જુબિલન્ટ ફૂડવર્ક્સ ઉપર નજર કરો તો જુબિલન્ટ ફૂડવર્ક્સમાં તમે નજર કરશો તો કંપનીની આવક 19% વધી છે, 1,587 કરોડ આવી. નફો 93% ગ્રોથ થશે, એટલે કે ઓલમોસ્ટ ડબલ આપણને જોવા મળ્યો છે, 50 કરોડ 26 કરોડથી વધીને. ઇબિડા ઉપર નજર કરો તો અહીંયા પણ 20% ગ્રોથ થયા છે, 305 કરોડ. માર્જિન 19.1% ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે, 19.2%, એટલે કે સારી એવી એક્શન આપણને અહીંથી જુબિલન્ટ ફૂડવર્ક્સમાં પણ આજે દિવસમાં જોવા મળશે. મુથુટ ફાઇનાન્સના પરિણામ આવ્યા હતા. મુથુટ ફાઇનાન્સના પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીની વ્યાજથી કમાયેલ આવક એટલે કે NII જે 36% વધીને 2,904 કરોડ આવી. કંપનીનો નફો 43% ગ્રોથ કર્યો છે, એટલે કે કંપનીની ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં સારું પ્રદર્શન આપ્યું છે. અને કંપનીની જે Q4માં જે લોન એમ કહેવાય એસેટ અંડર મેનેજમેન્ટ જે એમનું અહીંયાથી વધીને 1.22 લાખ કરોડ અહીંયાથી અમને જોવા મળી છે, એટલે અહીંયા પણ ગ્રોથ જોવા મળ્યો છે. અપોલો ટાયર્સ અહીંયા થોડીક નિરાશા જોવા મળી છે, મિક્સ નંબર આપણે કહી શકાય. આવક જોઈએ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ, 3% વધી 6,424 કરોડ આવી. નફો 48% વધ્યો છે, એમનો 185 કરોડ. Q4માં કંપનીની જે 37 કરોડની સામે 119 કરોડની વન ટાઈમ ખોટ આવી હતી. અને સામે જો કંપનીના ઇબિડા અને માર્જિન એમાં મેઇન અસર જોવા મળી છે. ટોપ લાઇન બોટમ લાઇન તો કંપની સાચવી લીધું, પરંતુ ઇબિડા જોશો તો 19% અહીંયાથી ઘટ્યા છે. સામે માર્જિન નજર કરશો તો માર્જિન પણ જે 16.4% હતા, જે ઘટીને 13% આવ્યા છે. એટલે અહીંયા એક થોડીક એમના ઓપરેટિંગ જે નંબર છે એ થોડા ખરાબ છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને રડાર પર રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં કંપની નફો ઓલમોસ્ટ 20% અહીંથી અપસાઇડ બતાવે છે, 246 કરોડ. આવક નજર કરીએ તેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, કંપનીની આવક ઘટી છે, 14.2% ઘટીને 1,460 કરોડ. ઇબિડા જોઈશું તો અહીંથી ઓપરેટિંગ નંબર પણ 3.8% ડાઉનસાઇડ બતાવે છે, 416 કરોડ. માર્જિન નજર કરીશું તેમાં ઇમ્પ્રુવમેન્ટ છે, જે કંપનીનું માર્જિન 25.4% હતા, જે વધીને 28.5% જોવા મળે છે. એટલે અહીંયા મિક્સ નંબર કહીશું બ્રિગેડ એન્ટરપ્રાઇઝ માટે. પિરામલ ફાર્મા ઉપર નજર કરો, કંપનીનો નફો 51.5% વધ્યો છે, 153 કરોડ આંકડો આપ્યો. આવક ઉપર નજર કરીએ તો આવક 7.9% ગ્રોથ કરી છે, 2,754 કરોડ. ઇબિડા 5.9% વધ્યા છે, 561 કરોડ આંકડો આપ્યો. અને માર્જિન ઉપર નજર કરો તો અહીંયા પણ આપણને ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ 20.8%થી ઘટીને 20.45%, એટલે 35 બેઝિસ પોઈન્ટનો અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. JB કેમિકલ તમારા રડાર પર હોવું જોઈએ, અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળશે. નફો કંપનીનો 15.5% વધ્યો છે, 145 કરોડ આવ્યો. સામે કંપનીની આવક નજર કરશો તો 10.2% વધી 950 કરોડ આવી. કંપનીના ઇબિડા ઉપર નજર કરો તો ઇબિડા અહીંયાથી કંપનીના 14.5% વધ્યા છે. અને સામે કંપનીના માર્જિન ઉપર નજર કરો તો કંપનીના જે માર્જિન છે એ 23% હતા, જે વધીને 23.9%, એટલે કે 90 બેઝિસ પોઈન્ટના કંપની માર્જિન વધ્યા છે. હિટાચી એનર્જી લાસ્ટ સ્ટોક છે કે જે તમારા પરિણામના કારણે તમારીથી એક્શનમાં રહેશે. કંપનીનો નફો સૌથી પહેલાં નજર કરો 61.8% વધ્યો છે, એટલે કે નફો સારો આવ્યો છે. આવક 11% ગ્રોથ જોવા મળી રહી છે, 1,883 કરોડ.
કંપનીના EBITDA અને માર્જિન એ પણ સારા જોવા મળે છે. EBITDA નજર કરશો 30.9% વધ્યા છે, જ્યારે કંપનીના માર્જિન નજર કરશો તો માર્જિન પણ જે 10.7% હતા, જે 190 બેઝિસ પોઈન્ટ વધ્યા છે અને આપણને 12.6% કંપનીએ માર્જિન અહીંયાથી આપ્યા છે. અને અહીંયા પણ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે, પર શેર ₹6ની અહીંયાથી ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે, એટલે કે હિટાચી એનર્જી આજના દિવસો ફોકસ પર રહેશે. હવે આજે કયા કયા પરિણામ છે, આ બધા સ્ટોક આપણે જોયા કે જેના પરિણામના કારણે એક્શનમાં જોવા મળશે.